નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીની આ ખાસ સમજૂતીમાં સૌનું સ્વાગત છે. સ્ક્રીન પર આપેલા પ્રકરણનું નામ અને આ આકર્ષક રંગબેરંગી લખાણ સાથે આજે આપણે વિજ્ઞાનના પ્રકરણ 2 આપણી આસપાસમાં દ્રવ્ય શુદ્ધ છે એના પર એકદમ રસપ્રદ ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થીઓને સરળતાથી શીખવા મળે એ માટે આ પ્રસ્તુતિ તૈયાર કરવામાં આવી છે. ચાલો આ વૈજ્ઞાનિક રહસ્યને ફટાફટ ઉકેલીએ. તો સૌથી પહેલાં એકદમ સામાન્ય સવાલથી શરૂઆત કરીએ. ખરેખર આ દૂધ શું છે? આપણે રોજ સવારે દૂધ પીએ છીએ, બરાબર ને? પણ ક્યારે વિચાર્યું છે કે વિજ્ઞાનની નજરે જોઈએ તો તે ખરેખર શું છે? શું તે એકદમ શુદ્ધ પદાર્થ છે કે પછી અંદર કોઈ ભેળસેળ, મારો મતલબ કે કોઈ છુપાયેલું મિશ્રણ છે? આજ તો આપણું આજનું સૌથી મોટું સસ્પેન્સ છે. આજની આપણી આ સમજૂતીના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ. 1. ધ ગ્રેટ ઇલ્યુઝન. 2. ટિન્ડલ અસર. 3. રોજિંદા જીવનનો જાદુ. 4. કલીલના નિયમો. અને છેલ્લે આપણે નિષ્કર્ષ જોઈશું. બસ આ 5 પગલાઓમાં બધું ક્લિયર થઈ જશે. ચાલો આપણા પહેલા અને સૌથી મજેદાર વિભાગ તરફ આગળ વધીએ, જેનું નામ છે ધ ગ્રેટ ઇલ્યુઝન, એટલે કે એક બહુ મોટો ભ્રમ. વિજ્ઞાનમાં ઘણીવાર એવું બને છે કે વસ્તુઓ જેવી દેખાય તેવી હોતી નથી. હવે અહીં જુઓ. ડાબી બાજુ જોતા એવું લાગે કે દૂધ સમાંગ, એટલે કે એકદમ સમાન અને એક સરખું મિશ્રણ છે. આપણને એમ જ થાય કે ભાઈ આ તો એક જ પદાર્થ છે. પણ જમણી બાજુની હકીકત જુઓ. જો આ જ દૂધને માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર નીચે મૂકીએ તો આખી વાર્તા જ બદલાઈ જાય છે. તે ખરેખર વિષમાંગ મિશ્રણ છે. તેમાં ચરબી અને પ્રોટીનના કણો અલગ અલગ તરતા હોય છે. અને વિજ્ઞાનની ભાષામાં આવા મિશ્રણને જ આપણે કલીલ અથવા અંગ્રેજીમાં કોલોઇડ કહીએ છીએ. તો હવે સવાલ એ થાય કે આ કલીલના કણો તો નરી આંખે દેખાતા નથી, તો એમને પકડવા કેવી રીતે? આના માટે આપણે જઈએ આપણા બીજા વિભાગ પર, ટિન્ડલ અસર. આ ટિન્ડાલ અસર એટલી શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો જ્યારે કલીલના કણો પ્રકાશના કિરણોને વિખેરી નાખે છે, એટલે કે પ્રકાશનું પ્રકિરણન કરે છે, ત્યારે એ પ્રકાશનો આખો રસ્તો આપણને સ્પષ્ટ દેખાવા લાગે છે. આને જ ટિન્ડાલ અસર કહેવાય. અને હા, ટિન્ડાલ નામના એક બહુ જ તેજસ્વી વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી, એટલે જ તેમના માનમાં આને ટિન્ડાલ અસર નામ આપવામાં આવ્યું છે. આ વાતને એકદમ પ્રેક્ટિકલ રીતે સમજીએ. કલ્પના કરો કે કોઈ અંધારા રૂમમાં એક નાની અમથી બારીમાંથી સૂર્યનો પ્રકાશ અંદર આવી રહ્યો છે. યાદ આવ્યો કંઈ? એ પ્રકાશના પટ્ટામાં આપણે ધૂળના નાના નાના રજકણો ઉડતા અને ડાન્સ કરતા દેખાય છે ને? બસ એ જ તો ટિન્ડલ અસર છે. અહીં હવામાં જે ધૂળ છે તે કલીલનું કામ કરે છે. અને કુદરતમાં પણ આનો એક જબરદસ્ત નજારો જોવા મળે છે. કોઈ ગાઢ જંગલમાં ઘટાદાર વૃક્ષોની ડાળીઓ વચ્ચેથી જ્યારે સૂર્યના કિરણો જમીન પર પડે છે ત્યારે આખો પ્રકાશનો પટ્ટો કેવો અદ્ભુત દેખાય છે, ખરું ને? આવું કેમ થાય છે? કારણ કે જંગલની હવામાં જે ભેજ અને ધૂળના કણો હોય છે તે કલીલ તરીકે વર્તે છે. તે સૂર્યપ્રકાશને ફેલાવે છે અને આ સુંદર રસ્તો બનાવે છે. ખરેખર વિજ્ઞાન કમાલની વસ્તુ છે. હવે આપણા ત્રીજા વિભાગ રોજિંદા જીવનનો જાદુ તરફ નજર કરીએ, કારણ કે આ બધું માત્ર કોઈ પ્રયોગશાળા પૂરતું સીમિત નથી. અહીં આપેલા નામો જુઓ: દૂધ, ધુમાડો, જેલી, ચીઝ અને માખણ. આ બધા જ કલીલ છે. કલ્પના કરો, ધુમાડામાં ટોર્ચનો પ્રકાશ નાખીએ તો આખો પ્રકાશનો પટ્ટો દેખાય છે, કારણ કે ધુમાડો પણ કલીલ છે. અને નવાઈની વાત તો એ છે કે માત્ર પ્રવાહી કે વાયુ જ નહીં, પણ જેલી અને ચીઝ જેવા ઘન દેખાતા પદાર્થો પણ કલીલ મિશ્રણો જ છે. છે ને એકદમ આશ્ચર્યજનક? ચાલો હવે આના વૈજ્ઞાનિક પાયા પર જઈએ. આપણો ચોથો વિભાગ છે કલીલના નિયમો. કલીલના કેટલાક ખાસ ગુણધર્મો છે. પહેલું, તે ખૂબ જ સ્થાયી હોય છે, એટલે કે જો તેને થોડીવાર શાંત મૂકી રાખીએ તો એના કણો કંઈ નીચે બેસી જતા નથી. બીજું, તેમને સામાન્ય ગરણીથી ગાળી શકાતા નથી. હવે દૂધમાંથી પાણી અને પ્રોટીનને ગરણીથી થોડા અલગ કરી શકાય? ના થાય. તેના માટે ખાસ મશીનની જરૂર પડે, જેને સેન્ટ્રીફ્યુગેશન કહેવાય છે. અને હા, ચોથો નિયમ એ છે કે કલીલ હંમેશા 2 ભાગનું બનેલું હોય છે. તો આ 2 ભાગ કયા છે? ડાબી બાજુ જુઓ. આ છે પરિક્ષિપ્ત કળા અથવા ડિસ્પર્સ્ડ ફેઝ. આ એ કણો છે જે આખા મિશ્રણમાં ફેલાયેલા હોય છે. અને જમણી બાજુ છે પરિક્ષેપણ માધ્યમ
અથવા ડિસ્પર્ઝન મીડિયમ, એટલે કે એવું માધ્યમ જેમાં પેલા કણું ફેલાય છે. સાદી ભાષામાં કહીએ તો એક ફેલાવાવાળા કણો અને બીજું જેમાં ફેલાવાનું છે તે માધ્યમ. આ બંને ભેગા મળે એટલે કલીલ તૈયાર. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા અંતિમ પડાવ પર, એટલે કે નિષ્કર્ષ. ચાલો ફટાફટ બધું એકસાથે જોડી દઈએ. આપણે જોયું કે કલીલ દેખાવમાં ભલે એક સરખા લાગે, પણ અંદરથી અલગ હોય છે. તે ટિન્ડલ અસર બતાવે છે અને આપણી આસપાસ બધે જ છે. તો હવે એક વિચારવા જેવો પ્રશ્ન થાય, અત્યારે જ રસોડામાં બીજા કયા એવા ગુપ્ત કલીલ સંતાયેલા હશે? જરા આજુબાજુ નજર દોડાવજો, કારણ કે સાચું વિજ્ઞાન પુસ્તકોની બહાર આપણા રોજિંદા જીવનમાં જ છુપાયેલું છે. આશા છે કે આ આકર્ષક, કલરફુલ ફોન્ટ્સ અને સરળ ચિત્રોવાળી સમજૂતીથી કલીલનો આ આખો કન્સેપ્ટ એકદમ મગજમાં બેસી ગયો હશે. જો આ પ્રસ્તુતિમાં મજા આવી હોય તો તરત જ લાઇક બટન દબાવો, અન્ય મિત્રો સાથે શેર કરો અને હા, સ્ક્રીનના કોર્નર પર આપેલા નાના લોગો પર ક્લિક કરીને અથવા સીધા જ આપણી ચેનલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. વિજ્ઞાનના આવા જ જબરજસ્ત કન્સેપ્ટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી શીખતા રહો.